હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? જય માતાજી બધાયને. મજામાં છો ને પાછા બધાય? હું તે મજામાં જ છું. તો હવે ક્યાંક બહાર જઈશું નહીં? રવિવાર છે તે ગૌતમ બે ગયા છે અને રીયુભાઈ તૈયાર થઈ ગયો છે. રીયુ ટાટા આવશે. ગૌતમ જો લઈ જાય છે ક્યાંક. આજ તો વળી વરસાદ નથી આવતો. તોય હાલો બહાર જઈએ આપણે. તારે આવવાનું છે? આવવાનું છે બહાર? નથી આવવાનું? હાલો હું જાઉં છું. હો હાલો હું જાઉં છું. તો આવું તારે? જો જો કેવો એને બહુ મજા આવે રીયુને બહાર. આજ તો રીયુને ક્યાંક લઈ જાવી ગાર્ડનમાં. હાલો તો ચાલો જાવી બહાર. વરસાદ જો રીયુભાઈને લઈ જવાના છે ગાર્ડનમાં. તો મિત્રો આપણે ગાર્ડનમાં એન્ટર થઈ ગયા છે એવી ને જુઓ તળાવ છે ગાર્ડનમાં મસ્ત મજાનું. જો રિયાંશ તો જો માછલી જોવે છે. માછલી કેટલી બધી બતાય છે. જો રીયુ બાવ બાવ કરે છે. ગૌતમને બે માછલી જોવે છે. હું વિડીયો ઉતારતી હતી બેનો. જો કેવું મસ્ત મજાનું આમ વાતાવરણ ને છે. એક બાદ ઝાડ ને બધું. જો કેટલું બધું માણસ છે. મજા આવે છે આ ગાર્ડનમાં આવ્યા એટલે. રીયુભાઈ તો જો દોડવા માંડ્યા આગળ આગળ. એનું તો બહુ મજા આવે બહાર લાવી ને એટલે જો દોડવા માંડ્યું. ને આ તો જો કેટલું પબ્લિક છે. હું જો 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 રીયુ અહીંયા બોલ લઈને ગયા હતા અમે. ગૌતમ ને રીયુ બે જો રમવા માંડ્યા છે પાછા. જો રીયુ દોડશે બોલ લેવા. જો દોડ્યો. જો એને તો બહુ મજા આવી ગઈ ગાર્ડનમાં લાવ્યા ને. જો ઝાડ ને તળાવ ને બધું કેવું સરસ મજાનું છે. મજા આવે છે ગાર્ડનમાં. અહીંયા તો ચક્કર લગાવી છે ફરતો ગાર્ડન ફરતો. તો જો હવે જો ગૌતમમાં ભાળી ગયા કસરત કરવા બે ગયા છે. રીયુભાઈ હારો હાર જો રીયુભાઈ હવે લસરપટ્ટીમાં બે ગયા. લસરપટ્ટી ભાળી ગયો કે લસરપટ્ટી ખાવી છે. પણ તો મિત્રો અમે આવી ગયા છે એવી ઘરે ગાર્ડનમાંથી. અને આવીને જો બધાય વ્યસ્ત થઈ ગયા છે ફોનમાં. ઈ તો જમવાનું ઓર્ડર કરે છે. શું મંગાવ્યું? ઢોસા મંગાવ્યા છે. રીયુભાઈ જો રીયુ તું શું કહીશો? તો આપણે આજ રાંધવાનું નહીં કારણ કે ઢોસા મંગાવ્યા છે ગૌતમે. તો ઢોસા આવે પછી ખાઈ લેવી. રીયુભાઈ જો રીયુ તો આવીને તો પાણીપુરી ને એવું ખાતા આવ્યા હતા. બહાર નાસ્તો કર્યો તો આવીને પાછા વિન્સ ને એવું ખાધું. ફ્રૂટી પીધી. મેં રીયુએ કેટલો ભાગ ખાધો કાઢ્યું એટલે ભૂખ બહુ નથી લાગી એટલે ગૌતમે ઢોસા મગાવી નાખ્યા છે. હવે હમણાં ઢોસા આવી જાય એટલે ખાઈ લેવી. તો જો મિત્રો રિયાંશનો ફોટો આવી ગયો છે. કેવો મસ્ત ફોટો છે જોવો બધા. તો જોવો કે મસ્ત મજાનો ફોટો છે. તમે બધા કમેન્ટમાં કહેજો ફોટો કેવો છે. કેવો લાગે બધાને? સારો લાગે છે? ફોટા પડાવવા હોય નાના બાળકોના તો ડભોલી ગામમાં શૂટ સ્ટુડિયો આવેલો છે. તો ત્યાં પડાવી આવજો ફોટા. બહુ સારું કામ છે સ્ટુડિયો વાળાનું. અને જોઈ લો બધા પોતાનો આવ્યો છે ફોટો. જો કમેન્ટમાં કહેજો કેવો લાગે છે ફોટો. જો મિત્રો હવે ઢોસા આવી ગયા છે. ગૌતમ ભૂખ્યા થયા છે તે ખાવા માંડ્યા છે. રીયુભાઈ પાસે કંપની દેશે. મેં હજી બધું છોડીને તૈયાર કર્યું છે. અને જો હવે મને બહુ ભૂખ લાગી છે તો હવે હું ખાવાનું શરૂ કરી દઉં. સો મસ્ત રીયુ હાલે છાશ પી લે થોડીક. તો હાલો બધા જો જમી લીધું પછી રીયુભાઈનો ડાન્સ જો બધાય. જો જો મજા આવી રીયુભાઈને. પડી જાય પાછો જો. અમે
રિયાંશભાઈ સૂઈ ગયા છે વહેલા હાર જો તો સૂઈ ગયો છે વહેલા રોતો હતો ને ઊંઘમાં આવ્યો હતો તો સૂઈ ગયો હું ને ગૌતમ ઘડી બે ગયા છે હુવાણ કરવા ગૌતમને કાંઈક થોડાક ઘણા સવાલ પૂછવી જોઈ કેવા જવાબ આવે છે તમે બ્લોગમાં બધાને જણાવો કે તમે કેટલું ભણ્યા છો મને તો ખબર જ છે પણ આ બધાને જણાવો કેટલું ભણ્યા છો તમે 12 ભણ્યા છો જો બધાય ગૌતમ 12 ભણ્યા છે તો તમે 12 ભણ્યા છો તો તમને આમ ઇંગ્લિશ કેવું ફાવે આમ બહુ વધારે ફાવે કે આમ એટલું બધું નહીં મીડિયમમાં ફાવે કડક ફાવે મને કડક ફાવે કેટલા તમે આમ ભણવા જતા હતા ત્યારે તમે હોશિયાર હતા તે ઠોઠ હા હોશિયાર હતો હોશિયાર મોનિટર હતો હું તો હોશિયાર હતા તો તમને આગળ બેહાડતા હતા ટીચર તે પાછળ વાહે બેઠા તો હોશિયાર ને વાહે નો બેહારે તો ખોટું બોલો હોશિયાર હતો ના હોશિયાર હોય તો વાહે બેહારે તો આગળ નો બેહારે હોશિયાર હતો હું મોનિટર હતો પણ વાહે બેઠો આખો ક્લાસ દેખાય વાહેથી એટલે ના ખોટું આગલી બોલો. બેન્ચેથી આખો ક્લાસ નો દેખાય વાહેથી આખો ક્લાસ દેખાય તો કેટલાક ટકા આવતા હતા પેલો નંબર લીધો કોઈ દે એટલા હંડા એટલો ઊંડો હોશિયાર નતો એટલા અંદર નતા ઠીક તો આમ અત્યારે આમ કેવું બધું યાદ રહે મારે હળવા કરે તારું કે ને તું કેટલું ભણી છો હું 10 ભણી 10 નપાસ છો 5 નથી આ 10 નપાસ છો ના હું પાસ છું મારા પાસે રિઝલ્ટ પડ્યું છે તમારે જોવું હોય નપાસ તો છે 10 માં નપાસ થઈ ના હું પાસ છું હો મારા પાસે રિઝલ્ટ હજી છે હજી મેં રાખ્યું જ છે પાસ જ છું ઠોઠ હતી હાવ કાંઈ નહીં હું તો હોશિયાર હતી હજી હોશિયાર જ છું કેટલા ટકા આવ્યો તો કે 10 માં મારો તો પહેલો નંબર આવતો તો હું ભણતી હતી ને ત્યારે પહેલો નંબર આવ્યો એ આવા ન હોય પહેલો ના આવતો તો પહેલો નંબર આવતો તો મારો આવ્યો તો પહેલો નંબર 10 નપાસ છે ઠોઠ છે હાવ ના પાસ જ છું મારા પાસે રિઝલ્ટ એ પડ્યું છે 10માનું હજી હવે આપણો બ્લોગ આયા પૂરો થાય છે ગૌતમ એટલું તો માંડ બોલ્યા એને પાછી શરમ લાગે બહુ એટલું તમે માંડ બોલાવ્યા પણ હવે આપણો બ્લોગ આયા પૂરો થાય છે તમને બધાને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જ નહીં માતાજી બધાને